ત્યાંથી અમારા બાપુ રૂબાબ નથી જોયું. तो गोकुल में लिए में हालिया अनि मथुरा मही वेचवाने जाय हे पण याडा ये उभा कुंवर कानजी हो अरे પ્રફુલભાઈ ને અને એમના દીકરાને સુંદર મજાની ફરમાશ હતી પણ ભૂલાઈ ગયું એટલે પાછું આવી જાવ પ્રફુલભાઈ. ક્યાં ગયો અમારે હેત હેત આવે કે કોણ આવે? ગુમાની
ધન્યવાદને પાત્ર છે. કીધું કે ભાઈ કુવામાં હોય તો અવેડામાં આવે. એક ફેરી બાપ દીકરો કઈ ઘટે નહીં, કારણ કે માવતર તરફથી જે સંસ્કાર રેડવામાં આવ્યા હે, અને આને કાયમીની માટે મિત્રો હાંસવજો, કારણ કે આપણા બાળકો આપને શું કહી ગયા, એટલે આ માવતરનું સિંચન છે. સંપત્તિ તમારી પાસે ગમે એવડી હોય હકાભાઈ, હે, કુદરત પાસે કોઈ દી સંપત્તિ નો મગાય, સંતતિ મગાય. હે, સંસ્કાર રહેશે ને તો સંપત્તિ તો ઓટોમેટિક ઢળાઈને આવશે. આ સમજણ હોવી જોઈએ. બાપુ એ બાપુ હાલો સુર આપો. ભરિયેલ ભરિયેલા
ગામ સાપરવાળા રાજુભાઈ, જેમ આપણે કૃષ્ણલીલા કાનકુપીના કલાકાર છે એમ એ પણ રામામૃતના કલાકાર છે ને ઘણા બધા પાત્રો લે છે. રામદેવજી મહારાજનું પાત્ર હોય, ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરનું, આમ તો સાપ જ રામદેવજી મહારાજ છે પોતાની. એવા રાજુભાઈ આ પરિવારના છે, વડા પરિવારના. એના તરફથી 500 રૂપિયા